કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। વરસાદની ધોધમાર આગાહી સાથે રેડ એલર્ટ। ગુજરાતમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આજથી વરસાદનું જોર વધશે। હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। 30 જુલાઈએ સુરત સહિત 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે 31 જુલાઈએ અમદાવાદ, વડોદરા અને સુરત સહિત 8 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તંત્ર એલર્ટ મોડ પર મુકાયું છે। ગુજરાત પોલીસ હાઈ એલર્ટ પર। ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની આગાહીને પગલે પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે। રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તમામ જિલ્લા અને શહેર પોલીસ વડાઓને સતર્ક રહેવા સૂચના અપાઈ છે। એનડીઆરએફ અને એસડીઆરએફ સાથે સંકલન કરી પૂર રાહત બચાવ માટે બોટ અને સાધનો તૈયાર રાખવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાંથી લોકો અને પશુધનના સ્થળાંતર માટે ઇવેક્યુએશન પ્લાન અમલમાં મુકાયો છે। ભારતે કોમનવેલ્થમાં ઇતિહાસ રચ્યો। કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય પેરા એથ્લેટોએ શાનદાર પ્રદર્શન કરીને ઇતિહાસ રચ્યો છે। પુરુષોની 100 મીટર T47 ફાઇનલ રેસમાં ભારતે ગોલ્ડ અને સિલ્વર બંને મેડલ જીત્યા હતા, જેમાં દિલીપ ગાવિતે ગોલ્ડ મેડલ તેમજ મોહમ્મદ બાસિલે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો। આ ઉપરાંત પુરુષોની લોંગ જમ્પ સ્પર્ધામાં ભારતના મુરલી શ્રીશંકરે પણ શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ મેળવ્યો છે। અંબાલાલ પટેલની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી વરસાદનું જોર વધવાની આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ આજે અમદાવાદ અને ગાંધીનગર માટે મહત્વપૂર્ણ રહેશે। મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે। રાજ્યમાં ફરી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવી સંભાવનાને પગલે વરસાદી માહોલ વધુ તીવ્ર બની શકે છે। 15 ઓગસ્ટે અમરેલીમાં રાજ્યકક્ષાની ઉજવણી। આગામી 15 ઓગસ્ટે રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય પર્વનો મુખ્ય કાર્યક્રમ અમરેલી જિલ્લામાં યોજાશે। સવારે 9 વાગ્યે સીએમ ભૂપેન્દ્ર પટેલ અમરેલી ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવી ધ્વજવંદન કરાવશે અને રાજ્યવાસીઓને સંબોધિત કરશે। પ્રોટોકોલ વિભાગે મંત્રીઓ અને વરિષ્ઠ હોદ્દેદારોને વિવિધ જિલ્લાઓમાં ધ્વજવંદનની જવાબદારી સોંપી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા ખાતે, જ્યારે વિધાનસભા અધ્યક્ષ વાવ થરાદ ખાતે ધ્વજવંદન કરશે। એક સાથે 4 સિસ્ટમ સક્રિય। રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સમગ્ર વહીવટી તંત્રને એલર્ટ મોડ પર મૂકી દીધું છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે તમામ જિલ્લા વહીવટી તંત્રને તાત્કાલિક તૈયારીઓ કરવા અને જાનહાનિ તેમજ મિલકતના નુકસાનને અટકાવવા આદેશ આપ્યા છે। ખાસ કરીને 8 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વિશ્વામિત્રી નદીમાંથી ગાયકવાડ શાસનકાળના સિક્કા મળ્યા। વડોદરાની વિશ્વામિત્રી નદીમાંથી ગાયકવાડ શાસનકાળના 10 ઐતિહાસિક સિક્કા મળી આવ્યા છે। આ સિક્કાઓ મહારાજા મલ્હારરાવ ગાયકવાડ અને સર સયાજીરાવ ગાયકવાડના સમયકાળના હોવાનું જણાવાયું છે। સિક્કાઓ પર પર્વત, ચંદ્ર અને સરકાર જેવા ઐતિહાસિક લખાણો અને નિશાનીઓ જોવા મળી છે। મળેલા તમામ સિક્કાઓ જીએસપીસીએસના રમેશભાઈ યાઈસે કબજે કરીને પુરાતત્વ વિભાગને સોંપ્યા છે। આજે શાળાઓમાં રજા જાહેર। અમદાવાદમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડવાની આગાહીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આહે 31 જુલાઈએ શહેરની તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી છે। વરસાદના કારણે શહેરમાં પાણી ભરાવાની શક્યતા અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। વડોદરા જિલ્લાની શાળા કોલેજમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે। મધ્યપ્રદેશના ખેડૂતોનું આંદોલન સમાપ્ત। મધ્યપ્રદેશના ખેડૂતોએ સરકાર દ્વારા મળેલા આશ્વાસન બાદ પોતાનું આંદોલન સમાપ્ત કરી દીધું છે। સરકારે ખેડૂતોને પહેલા કરતા વધુ મગ ખરીદવાની ખાતરી આપી છે। ઈ ટોકન વ્યવસ્થાને તાત્કાલિક અસરથી નાબૂદ કરવામાં આવી છે। ખેડૂતો મગની 100% લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી અને સમયસર ખાતર ઉપલબ્ધ કરાવવાની માંગ સાથે આંદોલન કરી રહ્યા હતા। સરકારના આ નિર્ણયથી ખેડૂતોને મોટી રાહત મળી છે અને વિરોધનો અંત આવ્યો છે। સામાન્ય જનતા માટે માઠા સમાચાર। 1 ઓગસ્ટથી સામાન્ય જનતાના બજેટ પર વધતી કિંમતોનો બોજ પડી શકે છે। બજાર નિષ્ણાતોના મતે ચા, વાળનું તેલ અને સાબુ જેવા એફએમસીજી ઉત્પાદનોના ભાવમાં 6 થી 8% સુધીનો વધારો થઈ શકે છે। રેફ્રિજરેટર, વોશિંગ મશીન અને ટીવી જેવા ઇલેક્ટ્રોનિક્સ 4 થી 6% મોંઘા થવાની શક્યતા છે। મેમરી ચિપ્સના ભાવ વધતા સ્માર્ટફોન પણ મોંઘા થઈ શકે છે। મારુતિ સુઝુકી અને હોન્ડાના વાહનોના ભાવમાં 30,000 સુધીનો વધારો થવાની સંભાવના છે।
અંબાલાલની ધ્રુજાવી નાખતી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 24 કલાક બાદ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. આજે 30 અને 31 જુલાઈએ દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર અને ભરૂચ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. લોકસભામાં પેપર લીક સંબંધિત સુધારા બિલ પાસ. લોકસભામાં પેપર લીક સંબંધિત લોક પરીક્ષા અયોગ્ય સાધનોની રોકથામ સુધારા વિધેયક 2026 બુધવારે વિપક્ષના હોબાળા વચ્ચે ધ્વનિ મતથી પસાર થઈ ગયું. નવા કાયદા હેઠળ પેપર લીક અને ગેરરીતિમાં સંડોવાયેલા દોષિતોને 7 વર્ષ સુધીની સજા અને 10 કરોડ સુધીનો દંડ થઈ શકે છે. બીજી તરફ રાજ્યસભામાં વંદે માતરમ સંબંધિત સુધારા બિલ પણ પસાર કરવામાં આવ્યું છે. એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય. ગુજરાતમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા 30 જુલાઈથી ફરી વરસાદનું જોર વધવાની આગાહી છે. આગામી 6 દિવસ દરમિયાન ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ગઈકાલે 25 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દાહોદના સંજેલીમાં સૌથી વધુ 1.5 ઇંચ અને મહીસાગરના લુણાવાડામાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો. ધોલેરામાં ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના રસ્તાઓને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના આંતરિક ડામર રસ્તાઓને તબક્કાવાર સિમેન્ટ કોન્ક્રીટ સીસી રોડમાં ફેરવવામાં આવશે. વધુ વરસાદ અને પાણી ભરાવાથી ડામર રસ્તાઓને થતા નુકસાનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. ઔદ્યોગિક વિસ્તારોમાં પણ જરૂરિયાત મુજબ સીસી રોડ બનાવવામાં આવશે. રાહુલ ગાંધીએ સંસદમાં અંધભક્ત કહેતા બબાલ. લોક પરીક્ષા સુધારા બિલ પર સંસદમાં બોલતા રાહુલ ગાંધીના એક નિવેદનને કારણે ભારે હંગામો મચી ગયો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે અંધભક્તોને ક્યાં મૂકવામાં આવે. અંધભક્તો મૂર્ખને ભગવાન માને છે. તેમના આ નિવેદન સામે સત્તા પક્ષના નેતાઓએ વિરોધ નોંધાવ્યો હતો. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ વળતો પ્રહાર કરતા જણાવ્યું કે રાહુલ ગાંધી વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનની આડમાં અસંસદીય ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. 5 દિવસમાં 3 મોટા આંદોલનનું એલાન. ભારતમાં E20 ફ્યુલનો વિરોધ તેજ બન્યો છે. પેટ્રોલની અંદર ભેળવવામાં આવતા ઇથેનોલ અંગે વિકલ્પ આપવાની માંગ સાથે 5 દિવસમાં 3 મોટા આંદોલનની જાહેરાત કરાઈ છે. તહસીન પૂનાવાલા 31 જુલાઈના રોજ દિલ્હીમાં ગાડી માર્ચ કાઢશે, જ્યારે અરવિંદ કેજરીવાલે 1 ઓગસ્ટે નેશનલ ટાઉન હોલનું આયોજન કર્યું છે. આ ઉપરાંત 4 ઓગસ્ટે સંસદ માર્ચ યોજાશે. 53% લોકો E20ની પદ્ધતિથી નારાજ હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે. દેવભૂમિ દ્વારકામાં ખેડૂતો મેદાને. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં GSPL દ્વારા નાખવામાં આવતી ગેસ પાઇપલાઇન સામે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ કલેક્ટર, ધારાસભ્ય અને સાંસદને રજૂઆત કરી ખેતરોમાં બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોની માંગ છે કે પાઇપલાઇનનું કામ શરૂ કરતા પહેલા જમીન, પાક અને મિલકતનો સંયુક્ત સર્વે કરી યોગ્ય વળતર નક્કી કરવામાં આવે. કોમનવેલ્થમાં ભારતને 2 સિલ્વર મેડલ મળ્યા. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય દોડવીર ગુલવીર સિંહે પુરુષોની 10,000 મીટર રેસમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. તેઓ આ સ્પર્ધામાં મેડલ જીતનારા પ્રથમ ભારતીય એથ્લીટ બન્યા છે. બીજી તરફ મહિલાઓની 69 કિલો વેઇટલિફ્ટિંગ કેટેગરીમાં હરજિંદર કૌરે પણ દેશ માટે સિલ્વર મેડલ મેળવ્યો છે. ભારતના ખાતામાં અત્યાર સુધી કુલ 12 મેડલ આવ્યા છે, જેમાં 2 ગોલ્ડ, 7 સિલ્વર અને 3 બ્રોન્ઝ સામેલ છે. રિજિજુનો રાહુલ ઓવૈસી પર કટાક્ષ. ઓવૈસી અને રાહુલ ગાંધીના નિવેદનો પર કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે દેશને ગેરમાર્ગે દોરીને બરબાદ કરવાના પ્રયાસો સામે કોઈ સહમત થશે નહીં. વિદ્યાર્થીઓના મુદ્દાઓને ધ્યાને રાખીને જૂના બિલમાં સુધારો કરીને નવું બિલ લાવવામાં આવ્યું છે. ગૃહની બહાર બોલીને રાહુલ ગાંધી માત્ર હેડલાઇન્સ મેળવી શકે છે, પરંતુ તેનાથી દેશને કોઈ જ ફાયદો થવાનો. મધ્યપ્રદેશમાં વધુ એક આંદોલન શરૂ. મધ્યપ્રદેશમાં મગના પાકની ટેકાના ભાવે 100% ખરીદીની માંગ સાથે 19 ખેડૂત સંગઠનોએ ભોપાલ કૂચ શરૂ કરી છે. ખેડૂતો ટ્રેક્ટર અને રાશન સાથે રાજધાની તરફ આગળ વધી રહ્યા છે. ગઈકાલે તો બેરિકેડ્સ પણ તોડી નાખ્યા છે. પ્રતિ એકર માત્ર 1 ક્વિન્ટલ ખરીદીની નીતિથી ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ 3,000 થી 4,000 નું નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતો મુખ્યમંત્રીને મળીને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગે છે.
અસમમાં પૂરના કહેરથી 75ના મોત. અસમમાં પૂરના કારણે ભારે તબાહી મચી છે. મંગળવારે વધુ 7 લોકોના મોત થતા આ હોનારતમાં જીવ ગુમાવનારાઓની સંખ્યા વધીને 75 પર પહોંચી ગઈ છે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન મુજબ 21 રેવન્યુ સર્કલ હેઠળના 622 ગામોમાં 3.32 લોકો પૂરથી પ્રભાવિત થયા છે. પૂર પીડિતોની મદદ માટે કુલ 81 રાહત શિબિરો ચલાવવામાં આવી રહ્યા છે, જ્યાં રાહત અને બચાવ કામગીરી સતત ચાલુ છે.